આપણે દાળ બનાવતા આપણે નહીં આવડતી એટલે રહ્યો ને આપણે ચલો જીમીની આપણે મદદથી રહ્યો ને દાળ બનાવવાની આજ કેવી બની આપણે ચેક કરવાનું જો મસ્ત મજાનું ઉઠો ને આપણે દાળ બનાવી નાખીએ મોટો ભાઈ અને જો આપણે બધી કાની રહ્યા ને આપણે સુયાને આપણા ખઠા ભરવા માટે આપણે જતા રહ્યા છે દેશી બાજરીનો રોટલો અને જો આજરો આપણે શીખંડ હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ સ્વાગત છે ફરીથી આપણે એક નવા વ્લોગની અંદર અને આજે આપણે વ્લોગની સ્ટાર્ટિંગ રહીને આપણે 11 ને આપણે 40 મિનિટ આપણે કરી છે અને જો કે આપણે ગુડ મોર્નિંગ તો નથી થયું અત્યારમાં રહ્યો ને આપણે બપોરનો સમય આપણે થઈ જવા માટે આવ્યો હોય અને જો કે આપણે સવારમાં વ્લોગ આપણે એટલા માટે નહોતો બનાવ્યો કે આપણે સવારમાં રહ્યા ને આપણે મોટર ચાલુ કરતા હતા ને ત્યારે આપણે વાદળા હતા એટલે જો કે આપણે વ્લોગ શૂટ નહોતા કરી કે અને અત્યારમાં જો કે આપણે થોડુંક થયું ને આપણે ક્લીન વાતાવરણ થઈ ગયું રાખો જો તમને રહ્યો ને બહાર જઈને દેખાડવા લો તો બહાર રહ્યો ને થોડોક આપણે પવન છે એટલે પવનનો અવાજ આવતો હશે ચલો ઓલ બાજુ આપણે કેટલા વાદળા તમને દેખાતા હશે જો હે ને તો આપણે જો કે આજ તો રહે ને આપણે સોલર ઉપર જ આપણી મોટર કમ્પ્લીટ આપણે ચાલુ રાખી છે હવે જો કે આપણે વાદળા હોય સચ પણ આપણે એટલા બધા આપણે વાદળા નહીં ને એટલે જો કે આપણે હેરાન નહીં કરે અને આજે રહ્યા ને આપણે મમ્મી ને બાપા ને બહેન ને બધા રહ્યા ને આપણે ઝુંઝવાડા જઈએ આપણે નાવા ધોવા માટે મરચું આપણે કમ્પ્લીટ આપણે વાટી નાખ્યું ચલો હે ને તો હવે રહ્યું ને આપણે શાક આપણે વઘારવાનું આપણે બાકી રહી ગયું જો કે આજ તો રહ્યું ને આપણે જ કરવાનું છે મોટો ભાઈ આપણે બેઠા બેઠા રહ્યો ને એટલે સૂતો યાર કેમ બોલો મિસ્ટેક થાય તો અશુકભાઈ રહ્યા ને આપણે જો અત્યારમાં આપણે સૂતા આપણે મોબાઈલ જોવો છે હાલો ફટાફટ ને આપણે શાક વઘાર નાખ્યા અને અશુકભાઈ રહ્યા ને આજે આપણે રવિવાર રહ્યા ને એટલે આજે એમને નહીં ખાવાનું રેખા તો પાછા એ આપણે શાક વઘાર નાખે હાલો ફટાફટ રહ્યા ને આપણે શાક વઘાર નાખીએ ચલો તો ગાઈસ હવે રહ્યું ને આપણે બનાવવાનું આપણે દાળનું શાક જોડો દાળ રહીને આપણે પાણીની અંદર આપણે પલાળવા માટે મૂકી દીધી અને આપણે રહીને આપણે દાળ બનાવતા આપણે નહીં આવડતી એટલે રહ્યું ને આપણે જો જીમીની આપણે મદદથી રહ્યો ને દાળ બનાવવાની આજ કેવી બની આપણે ચેક કરવાનું જો આપણે રહીને બધી આપણે અંદર આવી ગયું હોય કેવી રીતની આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી આપણે પ્રોસેસ કરવાની છે તો હાલો ફટાફટ આપણે બનાવીએ કેવી દાળ બને પછી તમને લાસ્ટમાં કહીશ પહેલાં તો રહ્યા ને આપણે દાળ બનાવી નાખીએ હાલો તો કહીશ રણમાં રહ્યું ને આપણે બપોરનો સમય થઈ ગયો મસ્ત મજાનો ઉઠો ને આપણે દાળ બનાવી નાખીએ પૂરી આપણે દાળ બનાવીએ અને દેશી બાજરીનો રોટલો છે હાલો ફટાફટ જમી લઈએ ચલો રણમાં રહ્યો ને આપણે બપોરનો સમય થઈ ગયો ને અત્યારમાં રહ્યા ને આપણે ખાઈ પીને આપણે સોલર આવતા રહીએ અને રણમાં રહ્યા ને આપણે 2 વાગી ગયા અને રણમાં આપણે વાતાવરણ કેવું નહીં તમને દેખાતું રાખો ઓલ સાઈડ આપણે વાદળા છે અને બાકી તો એકદમ આપણે ચોખ્ખું આપણે વાતાવરણ છે સોલર ઉપર આપણે કમ્પ્લીટ આપણે લઈને 6 આપણે મોટર કમ્પ્લીટ આપણે ચાલે છે અને જો કે આપણે આખલા પાટે તો આપણે મોટર ને એવું આપણે બધું આપણે બહાર કાઢી લીધું હોય વાયર ને એવું બધું આપણે હંકેલો કરી લીધો હોય અને રણમાં આપણે ઉનાળો આવી ગયો ને એટલે આપણે જમીન કેટલી ઓણી થઈ જાય રાખો જો તમને દેખાડો ને જમીન એટલી ઓણી થઈ જાય કે આપણે ઘડીક આપણે ઊભા ના રહી કે રણમાં રહ્યો ને તમે આપણે કેટલો ખબર 43 ડિગ્રી જેવું આપણે તાપમાન હે તડકો જેટલો પડે કે તમે આપણે વાત જ ના પૂછો ગયા વર્ષે રહ્યો ને આપણે 50 ડિગ્રી થઈ જતા તો આ વર્ષે તો આપણે 45 થી આપણે 43 ડિગ્રી થાય છે બાકી જો અત્યારમાં રહીને જો સામે આપણે એક ગાડી ઊભી રાખો જો તમને દેખાડું ગરમ થઈ જ લાગે જોઈએ આમ સામે આપણે વિસનગર સાઈડનો આપણે રસ્તો છે ને એટલે રહીને આપણે ગાડી રહીને આપણે આ રસ્તે તો આપણે ઘડીકથી ને જ આપણે ચાલુ હોય છે પણ માર્યો ને અત્યારમાં આપણે 7નો સમય થઈ ગયો અને આપણે મોટો ભાઈ અને જો આપણે બધી કાની રહ્યા ને આપણે સુયાના આપણા ખઠા ભરવા માટે આપણે જતા રહ્યા છે અને હવે આપણે જવાનું આપણે સુયાના કટા આપણે આધવા માટે તો હાલો ફટાફટ પહેલાં તો આપણે કામ પૂરું કરતા જઈએ ચલો તો ગાઈસ આપણે સુયાના કટા આધાનું કામ પૂરું કરીને રહ્યા ને અત્યારમાં જો આપણે પાછા આપણે સાપડા ઉતર્યા અને આજે આપણે રહ્યા ને આપણે સુયાના કટા આધામાં રહ્યું ને આજે આપણે મોડું થઈ ગયું કે આજે રહીને આપણે 120 કટા જેવું આપણે કંઈક આપણે સુયાના આપણે આધ્યા છે અને મમ્મી ને બાપાની પણ આપણે આવી ગયા હતા અને અત્યારમાં જો રહ્યો ને તમે આપણે જમવાનો સમય થઈ ગયો છે ચલો બાપા ને બધા આપણે જમવા માટે બેસી ગયા હાલો આપણે પણ રહ્યા ને જમવા માટે બેસી ગયા ચલો અને આજે આપણે જમવામાં છે આપણે સેવ અને આપણે રહ્યું ને ડુંગળીનું શાક છે દેશી બાજરીનો રોટલો અને જો આજરો આપણે શ્રીખંડ સાસે હાલો ફટાફટ જમી લઈએ ચલો તો કાંઈ સત્તરમાં રહ્યું ને આપણે ખાઈ પી લીધું છે અને આજે રહીને આપણે જમવામાં એટલે આપણે રહીને બહુ આપણે મજા આવી જાય કે આજે રહીને આપણા બાપા આપણે ઝુંઝવાડા ગયા હતા ને તે આપણે આજે આપણે શ્રીખંડ લાવ્યા હતા તેને આપણે ખાવામાં મજા આવી જાય અને આજે રહીને જો આપણે સામે આપણે ચંદરમાં આપણે ઉગી ગયા છે જો હે ને તમને દેખાતા હશે જો ચાંદેરા પણ તમને દેખાય જોઈએ આજ તો જો તમને દેખાતા હશે આ સાઈડ તો નહીં દેખાતા જો સામે આપણે ચંદરમાં છે ને ત્યાં આપણે તમને 2 ચાંદરા દેખાતા હશે એક તો આપણે નીચે આપણે કોઈક અગરિયા મિત્રોની આપણે લાઇટો થાય એક ચાંદરો તમને દેખાતું હશે મસ્ત મજાનું રહ્યું ને પહેલી વખત આપણે કેમેરાએ કેપ્ચર કરી આપણે ચાંદરા એક જ ચાંદરો જો કે આપણે દેખાણું પણ દેખાણું તો કોને દેખાય યાર અંધારામાં હરખું આપણે કેપ્ચર જ નહીં કરતા અને હાલો અત્યારમાં રહ્યા આપણે વિડીયો એડિટિંગ કરવાનું કામ છે ફટાફટ આપણે પૂરું કરી નાખીએ ચલો અને હવે જો કે રહ્યું ને મશીન તો આપણે બહુ એટલું બધું આપણે ચાલુ રાખતા નહીં જો કે આપણે રહીને 12 વાગ્યા વరకు આપણે બંધ કરી નાખીએ કેમ કે હવે રહ્યું ને આપણે એક પાટો રહી ગયો એટલે જો કે આપણે પાણીની આપણે એટલી બધી આપણે તાર નહીં પડતી અને જો કે આપણી ગામડી રહીને એનું પણ આપણે 21 તારીખ આપણે મીઠું એવું કરવાનું હોય તો પહેલાં તો રહીને આપણે વિડીયો એડિટિંગ કરવાનું કામ રહ્યું ને આપણે પૂરું કરી નાખીએ ચલો અને ગાઈસ આપણે રહીને જો આજે આપણે ચંદરમાં કેવા મસ્ત મજાના દેખાય રાખો જો તમને ઝૂમ કરીને દેખાડું કે આજે આપણે રામાપીરની આપણે બીજ છે ને એટલે જો ચંદરમાં આજે આપણે ઉગી ગયા છે અને હવે જો
કે આપણે અંજવાળું આવી ગયું એટલે જો કે હવે આપણે રોજે રોજ આપણે ચંદ્રમાં આપણે ઉગશે અને આજે આપણે રામાપીની આપણે બીજે તો હવે ગાઈસ આપણે રહ્યું ને વિડીયો એડિટિંગ કરવાનું આપણે કામ પૂરું કરી નાખ્યું હતું અને આ જગ્યાએ આપણે ખાટલે આપણે બેઠા બેઠા આપણે વિડીયો એડિટિંગ કરતા હતા અને થોડાક દિવસોથી રહીને આપણે 5 મિનિટથી આપણે વધારે આપણા લાંબા વિડીયો નથી આવતા તો હવે રહીને આપણે 10 મિનિટ સુધીના આપણે વિડીયો બનાવશું અને હવે રહીને આપણે આ વ્લોગને તો હવે આપણે અહીંથી જ આપણે એન્ડ કરી નાખશું તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો બાય બાય